ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આગળ આપણે બે સદીશોના અદિશ ગુણાકાર ઉપર ડિસ્કશન કરી ગયા. એના ગુણધર્મો આપણે સ્ટડી કરી ગયા. હવેના પોઈન્ટ ઉપર આપણે આપણું જે ચેપ્ટર છે કાર્ય ઉર્જા પાવર, તો કાર્ય શું છે એના ઉપર ડિસ્કશન કરીએ છીએ, એની વ્યાખ્યા ઉપર ડિસ્કશન કરીએ છીએ, એકમો ઉપર ડિસ્કશન કરીએ છીએ. યાદ રાખજો, આ વિડીયો લેક્ચર સિમ્પલ તમે સમજી લેશો તો આપણને કાર્ય અને કાર્યને રિલેટેડ જેટલા સૂત્રો, એકમો વગેરે ઉપર ક્લિયરિટી સંપૂર્ણ થઈ જશે. પહેલાં તો આપણે જોઈએ કે ભાઈ કાર્ય હું કોને કહીશ. જો સિમ્પલ ભાષામાં કહું છું, હું કોઈ એક પદાર્થને ધક્કો લગાવું છું અને પદાર્થ એ ધક્કાની દિશામાં ગતિ કરે છે. આવા કેસમાં અહીંયા બળ અને બળ લાગતું હોય તે દરમિયાન એનું સ્થાનાંતર થયું. પદાર્થ એક સ્થાનથી બીજા સ્થાન ઉપર ગયો. તો અહીંયા બળનું મૂલ્ય છે અને સ્થાનાંતર છે, અથવા સ્થાનાંતરનું મૂલ્ય છે, કેટલું અંતર કાપ્યું એના આધારે આપણને કેલ્ક્યુલેશનમાં મળી જાય. તો એ બંનેનો ગુણાકાર એને કાર્ય કહેવાય. તો આ પહેલી વ્યાખ્યા છે કે બળ અને બળ લાગતું હોય તે દરમિયાન થતા સ્થાનાંતરને કાર્ય કહેવાય. તો બળ અને બળ લાગતું હોય તે દરમિયાન થતા સ્થાનાંતરના ગુણાકારને કાર્ય કહેશું. તો સિમ્પલ ભાષામાં કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, W બરાબર F ક્રોસ T. ચલો, આ ત્યારે આપણે યુઝ કરવાનું છે જ્યારે નંબર 1 તમારું બળ અચળ હોય, મતલબ કે બળનું મૂલ્ય સમયની સાપેક્ષે બદલાતું ન હોય. દરેક સ્થાન ઉપર બળ એટલું જ રહેતું હોય, મૂલ્ય એનું બદલાયા વગરનું રહેતું હોય, તો એને અચળ બળ કહેશું. અને ડી, તો અહીંયા ડી આપણે લીધેલું છે બળની દિશામાંનું થતું સ્થાનાંતર. કાર્ય જ્યારે આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ તો આપણને ખબર છે કે સર એમાં આપણે બે રાશિનો ઉપયોગ કરીએ છીએ. એક છે બળ F અને બીજું છે સ્થાનાંતર D. બંને સદિશ રાશિ છે, અને જો બંને સદિશ રાશિ હોય તો આપણને ખબર છે કે એનું પરિણામ, કેમ કે અહીંયા આપણે ગુણાકાર કર્યો, તો બંનેને ડોટ ગુણાકારથી નોર્મલી રિપ્રેઝેન્ટ કરાય. હવે અહીંયા આપણે એવી વાત કરી કે ભાઈ બળ અચળ હોવું જોઈએ અને સ્થાનાંતર બળની દિશામાં થતું હોવું જોઈએ, પણ જરૂરી નથી કે દરેક સમયે આ કન્ડિશન જળવાય. ઘણીવાર એવું બને કે બળ લગાવીએ છીએ છતાં બળની દિશામાં સ્થાનાંતર ન પણ થતું હોય. એટલે જો પદાર્થનું સ્થાનાંતર તેની પર લાગતા બળની દિશામાં ન થાય તો તેવી કન્ડિશનમાં કાર્યની વ્યાખ્યાઓ બીજી બે રીતે આપી શકાય. તો મેં નીચે બીજી બે વ્યાખ્યાઓને અહીંયા રિપ્રેઝેન્ટ કરી છે. તો કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતરનો બળની દિશામાંનો ઘટક, અથવા કાર્ય બરાબર બળનો સ્થાનાંતરની દિશામાંનો ઘટક ગુણ્યા સ્થાનાંતર. મતલબ કે હું કોઈ એકનું મૂલ્ય લઈશ અને બીજાનું તેની દિશામાંનો ઘટક લઈશ. હવે આને સમજવા માટે આપણે નીચે એક આકૃતિ મૂકેલી છે. તમે અહીંયા જુઓ છો, અહીંયા આપણી પાસે બે બ્લોક છે, એટલે કે બે બ્લોક દેખાય છે, પણ એ એકચ્યુઅલી એક બ્લોકને આપણે જો F જેટલું બળ આપીએ છીએ ત્યારે બ્લોક એક સ્થાન ઉપરથી ક્યાં પહોંચે છે? બીજા સ્થાન ઉપર. એટલે કે બ્લોક બળની અસર હેઠળ D જેટલું સ્થાનાંતર કરતો બતાવેલો છે. અહીંયા આપણે બીજો એક પોઈન્ટ જોઈએ છીએ કે અહીંયા જે લાગતું બળ છે તે બળ એ X અક્ષ સાથે થીટા કોણ રચે છે. તો અહીંયા આપણે થીટા કોણને રિપ્રેઝેન્ટ કરેલો છે. આનો મતલબ થયો કે જ્યારે પણ કોઈ પણ સદિશ થીટા કોણ ઉપર છે તો એના બે ઘટક હોય. તો અહીંયા પણ બળના બે ઘટક થશે. એક થશે F cos થીટા, બીજો થશે F sin થીટા. અહીંયા એક પોઈન્ટ ક્લિયર છે કે હું જે બળ આપું છું એ પૂરેપૂરું સ્થાનાંતરમાં યુઝ થતું નથી, સ્થાનાંતરમાં વપરાતું નથી, અથવા પૂરેપૂરું સ્થાનાંતર માટે જવાબદાર નથી, આવું કહી શકાય. સ્થાનાંતરને તો ખાલી સ્થાનાંતર કોના દ્વારા થાય છે તો આપણે જોઈએ છીએ કે સ્થાનાંતરની દિશામાંનો ઘટક કયો દેખાય છે? F cos થીટા. કેમ કે સ્થાનાંતર આપણું આ જ્યાં મેં ડી રિપ્રેઝેન્ટ કર્યો છે આ દિશામાં થાય છે, તો સ્થાનાંતરની દિશામાંનો ઘટક આપણી પાસે છે F cos થીટા. મતલબ કે અહીંયા જેના દ્વારા સ્થાનાંતર થાય છે એ જવાબદાર ઘટક ફક્ત F cos થીટા છે, અને એટલે એવું કહીએ કે પૂરેપૂરું બળ એના માટે જવાબદાર નથી. બીજો જે ઘટક છે F sin થીટા એ કોઈ પણ પ્રકારનું સ્થાનાંતર કરાવડાવતો નથી. એટલે આપણે અહીંયા નીચે નોંધ લખી કે ભાઈ બળ Fના અહીંયા આપણે બે ઘટક આપશું. એક છે F cos થીટા, જેને આપણે સમક્ષિતિજ ઘટક કહેશું,
બીજો એફ સાઇન થીટા, જેને આપણે શિરોલંબ ઘટક કહેશું. ચલો, આપણી પાસે બે ઘટક આવી ગયા. હવે વ્યાખ્યા જેમ આપણે ઉપર રિપ્રેઝેન્ટ કરી કે બે વ્યાખ્યાઓને આપણે વાત કરી, જેમાં એક આપણે વ્યાખ્યા લીધી કે સ્થાનાંતર ગુણ્યા બળનો સ્થાનાંતરની દિશામાંનો ઘટક. તો અહીંયા સ્થાનાંતર કયું છે? ડી. અને તેની દિશામાંનો ઘટક કયો દેખાય છે? એફ કોસ થીટા. તેનો મતલબ કે કાર્યની વ્યાખ્યા અનુસાર હવે આપણે કહી શકીએ સ્થાનાંતર ગુણ્યા બળનો સ્થાનાંતર દિશામાંનો ઘટક ડી ક્રોસ એફ કોસ થીટા. આને લખવું હોય તો એફ ડી કોસ થીટા પણ લખાય. ક્લિયર છે કે એફ ડી કોસ થીટામાં રિપ્રેઝેન્ટ કરવું હોય તો એફ ડોટ ડી. તો અહીંયા આપણી પાસે ડબલ્યુનું એક સૂત્ર આવી ગયું, એફ ડોટ ડી. હવે આ કાર્ય ધન હોઈ શકે, કાર્ય ઋણ હોઈ શકે, કાર્ય શૂન્ય હોઈ શકે. હવે જો અલગ અલગ કન્ડિશનની વાત કરીએ, કેમ કે આપણને ખબર સર અંદર કોસ થીટા આવે છે. એફ અને ડી તો મૂલ્ય છે, મૂલ્ય હંમેશા ધન હોય. તો થીટાનું મૂલ્ય એના આધારે આપણે ધન, ઋણ કે શૂન્યની વાત કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, બહુ સિમ્પલ ભાષામાં કહીએ તો જ્યારે થીટા આવે તો આપણે ત્રણ કન્ડિશન, ત્રણ વેલ્યુ પર તો પહેલાં જ વિચારીએ છીએ. એક, થીટા બરાબર 0 ડિગ્રી. બે, થીટા બરાબર 180 ડિગ્રી. ત્રણ, થીટા બરાબર 90 ડિગ્રી. તો 0, 90 ને 180 આ ત્રણ તો નોર્મલ મૂલ્ય છે, જેના ઉપર આપણે હંમેશા જ્યારે પણ ખૂણા આવતા હોય તો વિચારી લેતા હોઈએ છીએ. તો જો અહીંયા થીટા બરાબર 0 મૂકું તો આપણે જાણીએ છીએ કે સર એફ અને ડી એકબીજાને સમાંતર હશે, એક જ દિશામાં હશે. અને એક જ દિશામાં હશે એટલે આપણને ડબલ્યુ બરાબર એફ ડી કોસ 0 કેટલું મળશે? એફ ડી. એનો મતલબ કે ધન મળી ગયું. પણ છતાં વધારે જો ક્લિયરિટી સાથે આપણે જોવું હોય તો 0 થી થીટા મોટો હોય અને 90 થી ઓછો હોય તો એ પહેલું ચરણ કહેવાય. અને પહેલા ચરણની અંદર કોસ થીટાનું મૂલ્ય હંમેશા ધન હોય. અને કોસ થીટા જો ધન હોય તો થતું કાર્ય પણ આપણને ધન મળે. એટલે અહીંયા મેં એક કન્ડિશન લખી છે કે જો 0 લેસ ધેન ઇક્વલ ટુ થીટા લેસ ધેન 90 હોય તો કોસ થીટા ગ્રેટર ધેન 0 થાય, અને જો કોસ થીટા ગ્રેટર ધેન 0 થાય તો કાર્ય ધન મળે. સિમ્પલ ભાષામાં આપણે ઉપર જે એક્ઝામ્પલ લીધું એ ધન કાર્યનું જ હતું. પદાર્થને આપણે ધક્કો મારીએ અને જો પદાર્થ ધક્કાની દિશામાં જ ગતિ કરે છે તો હંમેશા કાર્ય ધન લઈ લેવાનું. ચલો, આ થઈ ગઈ પહેલી કન્ડિશન. હવે આપણે બીજો વિચારીએ કે જો થીટા બરાબર 180 હોય તો ક્લિયર છે કે એફ અને ડી પરસ્પર પ્રતિ સમાંતર હોય. અને પ્રતિ સમાંતર હોય તો આપણું સૂત્ર ડબલ્યુ બરાબર એફ ડી કોસ 180, કોસ 180નું મૂલ્ય -1 થાય અને એટલે માઇનસ એફ ડી આપણને વેલ્યુ મળે. હા, અહીંયા પણ તમે કાઉન્ટ કરી શકો છો કે જો તમારો ખૂણો 90 કરતાં વધારે અને 180 કરતાં ઓછો અથવા 180 જેટલો હોય તો કોસ થીટાનું મૂલ્ય ઋણ મળે છે, અને એ કેસમાં કાર્ય હંમેશા ઋણ મળે. એટલે અહીંયા આપણે એક કન્ડિશન બીજી લખી કે જો થીટા લેસ ધેન 90 લેસ ધેન ઇક્વલ ટુ 180 હોય એટલે કે કોસ થીટા લેસ ધેન 0 હોય તો કાર્ય ઋણ મળે. ચલો, આ સેકન્ડ કન્ડિશન થઈ ગઈ. ઢાળ પર કોઈ પદાર્થ, આપણને ખબર છે કે ઢાળ પર કોઈ પદાર્થ પડેલો છે, એને આપણે ઢાળ પર ઉપર તરફ ધક્કો મારવા જઈએ છીએ. પણ જો એ ઘણીવાર એવું થાય કે પદાર્થનું નીચે તરફનું બળ વધારે હશે, આપણે તો બળ લગાડીએ છીએ, પણ જો પદાર્થ પાછો પડે છે તો તમે ધક્કો ઉપર તરફ લગાવો છો, પદાર્થ પાછો પડે છે, મતલબ બંને એકબીજાની પરસ્પર કેવું થયું? વિરુદ્ધમાં. અને એવા સમયે આપણને જે કાર્ય હોય એ કાર્ય ઋણ મળે. ચલો, ત્રીજો કેસ કે જો થીટા 90 હોય તો. હવે આપણે જાણીએ છીએ કે થીટાનું 90 હોવું મતલબ એફ અને ડી પરસ્પર લંબ હોય. મતલબ તમારી પાસે કોઈ એક પદાર્થ પડ્યો છે, ધારો કે આ વસ્તુ છે, આનો આમ લગાવું તો આપણને ખબર સર આની કોઈ ગતિ જ નહીં થાય, કે નીચે સપાટી છે. એટલે કે જ્યારે બળ હું લંબ લગાવીશ તો એવા સમયે અથવા એફ અને ડી પરસ્પર 90 ડિગ્રી ઉપર જે જગ્યાએ જોવા મળે ત્યાં હંમેશા કોસ 90 0 થાય. તો એવા કેસમાં આપણને કાર્ય શૂન્ય મળે. છતાં પણ કાર્ય શૂન્ય મળવાના ઘણા બધા કેસીસ છે. જેમ ફોર એક્ઝામ્પલ નંબર 1 કે પદાર્થ પર લાગતું બળ જ શૂન્ય હોય, એફ બરાબર 0. જો એફ બરાબર 0 હોય તો કાર્ય શૂન્ય મળે. ફોર એક્ઝામ્પલ, લીસી સપાટી પર કોઈ એક ચોસલું સરકતું જાય છે જેના પર કોઈ સમસ્થિતિજ બળ લાગતું જ નથી, અને છતાં કેમ કે ઘર્ષણ રહિત સપાટી ઉપર પદાર્થ ગતિ કરી શકે છે, આપણને ખબર જ છે, તો એવા સમયે થતું કાર્ય શું કહેવાય? શૂન્ય. ભલે સ્થાનાંતર કરે પણ તેના પર કોઈ પણ બળ લાગતું નથી. બીજું, ઘણીવાર એવું બને કે આપણે પદાર્થ ઉપર બળ લગાવવા છતાં
એનું સ્થાનાંતર થતું નથી. હવે આપણને થાય સર એવું કેસ તો આપણા ઘરની દિવાલ ઉપર તમે ધક્કો લગાવો, દિવાલને ધક્કો લગાવવા છતાં એની દિવાલની કોઈ પણ પ્રકારની ગતિ જોવા નહીં મળે. જ્યારે આવું થાય છે ત્યારે આપણે એવું કહી શકીએ કે હા, એના પરનું થતું કાર્ય શૂન્ય છે. ત્રીજું, પદાર્થ પર લાગતું બળ અને તેનું સ્થાનાંતર પરસ્પર લંબ હોય. ફોર એક્ઝામ્પલ, બહુ સિમ્પલ જો આપણે એક્ઝામ્પલ લઈએ તો વર્તુળાકાર પથ પર નિયમિત જે ગતિ કરતો કણ હોય અથવા નિયમિત વર્તુળાકાર ગતિ કરતો કણ હોય તો તેમાં હંમેશા બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ હોય છે. તો એવા કેસમાં પણ કાર્ય શૂન્ય મળે. ચોથો કેસ આપણે વિચારી શકીએ આમ પહેલા કેસ જેવું છે કે જ્યારે કોઈ પદાર્થ પર એક કરતાં વધારે બળો લાગે અને છતાં એ પદાર્થનું કોઈ પણ પ્રકારનું સ્થાનાંતર ન થાય તો એવા સમયે આપણે એવું કહી શકીએ કે તેના પર થતું કાર્ય શૂન્ય હોય. કેમ કે પરિણામી બળ શૂન્ય છે તો કાર્ય શૂન્ય જ મળવાનું છે. ચલો ક્લિયર? તો આપણે થઈ ગયું કે કાર્ય ધન હોઈ શકે, કાર્ય ઋણ હોઈ શકે, કાર્ય શૂન્ય હોઈ શકે. હવે વાત કરીએ એના એકમોની. તો આપણે સૂત્ર લીધું કે ભાઈ W બરાબર FD. બે એકમોનો યુઝ થાય, એક ન્યૂટન અને બીજું મીટર. હવે આપણે કહે કે ન્યૂટન અને મીટરને જો મિક્સ કરીએ તો જે એકમ બને છે જેને એનો MKS અથવા SI એકમ કહેવાય તો એ છે જૂલ, અથવા બેઝિકમાં આપણે કહીએ તો kg મીટર સ્ક્વેર પર સેકન્ડ. ચલો, આ કાર્યનો એકમ થઈ ગયો. હવે એને મારે જો વ્યાખ્યાયિત કરવો હોય તો 1 ન્યૂટન બળની અસર હેઠળ બળની દિશામાં કણનું સ્થાનાંતર 1 મીટર જેટલું થાય તો થયેલ કાર્ય 1 જૂલ કહેવાય. એનો CGS એકમ જે છે એને અર્ગ કહેવાય છે અથવા ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ કહેવાય છે. તમે અહીંયા જોઈ શકો છો કે હા, એ એકમો અહીંયા મેં રિપ્રેઝેન્ટ કરીને આપેલા છે, અથવા જૂલ. એ જ રીતે CGS એકમ અહીંયા રિપ્રેઝેન્ટ કરીને આપેલો છે, અથવા અર્ગ. ચલો, આ આપણા એકમો થઈ ગયા. હવે CGS એકમ અથવા અર્ગની વ્યાખ્યા મારે આપવી હોય તો એક ડાઇન બળની અસર હેઠળ બળની દિશામાં જો કણનું સ્થાનાંતર 1 સેન્ટીમીટર થતું હોય તો થયેલ કાર્ય 1 અર્ગ કહેવાય. નોર્મલી જૂલ અને અર્ગ વચ્ચેનો સંબંધ ઓલરેડી આપણે બીજા ચેપ્ટરમાં તો મેળવેલો જ છે, પણ 1 જૂલ બરાબર 10⁷ અર્ગ લખી શકાય. નેક્સ્ટ પોઈન્ટ આપણે જે યાદ રાખવાનો છે કે ભાઈ કાર્યનું પારિમાણિક સૂત્ર. તો કાર્યનું જે પારિમાણિક સૂત્ર છે તો એ m1L2T-2. ચલો, આને ક્લિયર તમે બધા યાદ રાખશો. અને બીજો પોઈન્ટ આપણે જોઈએ કે એના બીજા ઉપયોગમાં લેવાતા એકમો, જેને એના વૈકલ્પિક એકમો કહેવાય. તો વૈકલ્પિક એકમોમાં પહેલો એકમ છે જેને કહેવાય છે ઇલેક્ટ્રોન વોલ્ટ, EV. આ જ્યારે આપણે ન્યુક્લિયર ફિઝિક્સની વાત કરશું ત્યારે EV એકમ મેક્સિમમ બધી જગ્યાએ આપણે યુઝ કરશું એને. 1 EV બરાબર 1.6 × 10⁻19 જૂલ. કન્વર્ઝનના દાખલા આપણે કેલ્ક્યુલેશનની અંદર લઈ લઈએ છીએ કે EVમાંથી જૂલમાં અથવા જૂલમાંથી EVમાં કન્વર્ટ કઈ રીતે કરી શકાય, કેમ કે એ એકમો આપણે કન્ટિન્યુઅસ જોવાના છીએ. બીજો એકમ જે છે કેલરી, મોટાભાગે આપણા શરીરની અંદર જે આપણે ફૂડ કન્ઝ્યુમ કરીએ છીએ, કેમ કે કાર્ય ઇનડાયરેક્ટલી ઉર્જાને રિપ્રેઝેન્ટ કરે છે, એટલે કેલરી એ એનો બીજો એકમ છે. 1 કેલરી બરાબર 4.186 જૂલ. આ રીતે નોર્મલી કન્વર્ટ કરી શકાય ને જૂલમાં. અને ત્રીજો એકમ જે આપણા ઘરની અંદર જે વીજળી આપણે જે પ્રાપ્ત કરીએ છીએ એનો જે એકમ છે, 1 યુનિટ આપણે જે લઈએ છીએ એને બોલાય છે કિલોવોટ અવર, kWh. તો 1 kWh એ જનરલ કાર્ય અથવા ઉર્જાનો એકમ કાઉન્ટ કરી શકાય અને એનું મૂલ્ય છે 3.6 × 10⁶ જૂલ. તો આ 3 એ એના વૈકલ્પિક એકમો છે જેનો ઉપયોગ આપણે રોજબરોજ લાઈફની અંદર કરતા હોઈએ છીએ. તો આની અંદર ઓવરઓલ આટલી વસ્તુને આપણે યાદ રાખવાની છે. તો ઓવરઓલ જોવા જઈએ તો હા, પોઈન્ટ એવો અઘરો પણ નથી. તો આટલો મુદ્દો આપણે કમ્પ્લીટ યાદ રાખવાનો કે હું જ્યારે કાર્યની વાત કરું છું તો કાર્યનું આ બેઝિક પોઈન્ટ્સ છે. તો આટલા પોઈન્ટ્સને દરેકે સમજી લેવાના. કાર્ય અદિશ રાશિ છે, બરાબર? કેમ કે પહેલો પોઈન્ટ આપણને ખબર હોવો જોઈએ. ઘણીવાર આપણને ક્લિયરિટી નથી, કેમ કે ઓલરેડી આપણે ચર્ચા કરતા આવ્યા કે 2 સદિશોનો ગુણાકાર જો અદિશ રાશિ આવે તો એ ડોટથી રજૂ થાય અને એટલે જ W બરાબર F.D આપણે અહીંયા રિપ્રેઝેન્ટ કરેલું છે. ચલો, ક્લિયર? કમ્પ્લીટ નોટ્સ બનાવી દઈશું એની. થેન્ક યુ.